નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર ત્રિકોણમિતિ આપણે શીખવાનું છે. કારણ કે 10મા ધોરણના વિદ્યાર્થીઓને જો કોઈ ભારેમાં ભારે સ્વાધ્યાય લાગતું હોય તો તે ત્રિકોણમિતિનો સ્વાધ્યાય લાગે છે. તો આજે આપણે તેના વિશે આપણે શીખવાનું છે. તો ચાલો આપણે સ્વાધ્યાય 8 થી ચાલુ કરીએ અને હું તમને સમજાવું છું કે કઈ રીતે આના દાખલા આપણે શીખવાના છે. તો પહેલા તમને હું થોડીક એની માહિતી આપી દઉં, જેથી કરીને તમને એની અંદર વધારે ખબર પડે. તો ત્રિકોણમિતિ 90 અંશ ઉપર રચાયેલી આખી આ રચના છે. 90 અંશની કાટકોણ ત્રિકોણની આકૃતિ ઉપરથી જ આપણે આ દાખલા ગણવાના છે. મોટાભાગના દાખલા આની ઉપરથી જ આવશે, બરોબર. દાખલા તરીકે અહીંયા અને આપણે નામ આપી દઈએ ત્રિકોણને. ત્રિકોણ ABC અને B છે કાટકોણ ત્રિકોણ છે, બરોબર. આ જે નિશાની છે કાટકોણ ત્રિકોણની નિશાની છે. એટલે તમારે રકમની અંદર કોઈ પણ એવો ખૂણો આપેલો હોય, ખૂણો B અથવા ખૂણો A અથવા ખૂણો C, જે 90 બતાવે એને અહીંયા મૂકવાનું. A બતાવે તો એને મૂકવાનું, C બતાવે તો C ને મૂકવાનું અને B બતાવે તો B ને મૂકવાનું. હવે ઘણી વખત એની અંદર થીટાની નિશાની આપેલી હોય છે. આ જે નિશાની છે થીટાની નિશાની છે, બરોબર. તો થીટાની નિશાની આપેલી જેનો મતલબ થયો કે અહીંયા કોઈ વ્યક્તિ ઉભો છે અને સામે જોઈ છે. તો જે વ્યક્તિ અહીંયા ઉભો હોય અને સામે જોતું હોય તેની સામેની બાજુ કઈ થઈ? તો કે BC થઈ. એની પાસેની બાજુ તો કે AB થઈ. અહીંયા આપણે લખીએ પાસેની બાજુ, અહીંયા લખીએ આપણે સામેની બાજુ અને અહીંયા લખતું આપણે કર્ણ. હવે ત્રિકોણમિતિમાં 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે. સાઇન થીટા, કોસ થીટા, સેક થીટા, કોસેક થીટા, ટેન થીટા અને કોટ થીટા, બરોબર. તો એને આપણે કઈ રીતે અહીંયા લખવા એ હું અહીંયા લખીને તમને બતાવું છું. પહેલે આપણે સાઇન થીટા. તો સાઇન થીટા નો મતલબ છે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે BC છેદમાં AC. BC છેદમાં AC. હવે આપણે લઈએ કોસ થીટા. તો એનો મતલબ છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કે AB છેદમાં AC. હવે આપણે લઈએ ટેન થીટા. તો એનો મતલબ છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે BC છેદમાં AB. હવે સાઇન અને કોસાઇન એ એકબીજાના વ્યસ્ત છે. તો અહીંયા આપણે લખશું કોસેક થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ, એટલે કે AC છેદમાં BC. એવી રીતે કોસ નો વ્યસ્ત છે સેક થીટા. તો અહીંયા લખતું આપણે પાસેની બાજુ છેદમાં અહીંયા પેલા લખું કર્ણ છેદમાં પાસેની બાજુ, એટલે કે AC છેદમાં AB. એવી રીતે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. તો કોટ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર AB છેદમાં BC. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એટલી ખબર તો પડી ગઈ
આકૃતિ ઉપરથી કે સામેની બાજુ કોને કહેવાય, પાછળની બાજુ કોને કહેવાય, કર્ણ કોને કહેવાય, અને એની ઉપરથી સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા એના મૂલ્ય કઈ રીતે આપણે ગોતવા એ પણ આપણને ખબર પડી ગઈ. અને હજી પણ જો તમારે સમજમાં ન આવ્યું હોય તો વિડીયોને બીજી વાર જોવાનું અને આ જેટલા સૂત્ર આપેલા છે એને રન કરવાના, એટલે યાદ કરવાના છે. દાખલા તરીકે સાઇન થીટા સમજી લો એટલે તમને આવડી જશે. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે કે પાછળની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા એટલે કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, કોસેક થીટા એટલે કે કર્ણ છેદમાં સામેની બાજુ, સેક થીટા એટલે કે કર્ણ છેદમાં પાછળની બાજુ, કોટ થીટા એટલે કે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. હવે આપણે આના દાખલા આપણે કરવાના છે. સ્વાધ્યાય 8.1 એની અંદર ત્રિકોણમિતિનો પરિચય. સ્વાધ્યાય 8 ની અંદર એમાં 8.1 એનો પહેલો દાખલો મેં આ લખ્યો છે કે જો tan A બરાબર 4/3 હોય તો ખૂણો A ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. તો અહીંયા tan θ નું માપ આપણને આપી દીધું છે. હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો અને આપણે કર્ણ ગોતવો પડશે. અહીંયા tan θ નો મતલબ એટલે કે tan A એટલે કે અહીંયાથી જ જોવાનું છે, બરોબર? તો tan A આપણને આપી દીધું છે 4 એટલે કે સામેની બાજુ 4 અને પાછળની બાજુ 3 આપેલી છે. આની ઉપરથી પાયથાગોરસનો પ્રમેય આપણે તેનો ઉપયોગ કરી અને પેલા કર્ણ ગોતવાનું છે. તો પેલા તો આપણને ખબર હોવી જોઈએ કે પાયથાગોરસનો પ્રમેય શું છે, પાયથાગોરસનો પ્રમેય કોને કહેવાય, એને સૂત્રના મુજબ કઈ રીતે લખાય એ આપણને ખબર હોવી જોઈએ. તો પાયથાગોરસનો પ્રમેય એમ કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બાકીની બે બાજુ એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. અહીંયા લખી નાખવાનું પાયથાગોરસનો પ્રમેય. હવે આની અંદર આપણે કિંમત મૂકવાની છે. તો AB ની કિંમત કેટલી છે? તો 3 આપેલી છે, તો 3 નો વર્ગ કરવાનો. BC ની કિંમત કેટલી આપેલી છે? તો 4 આપેલી છે, તો 4 નો વર્ગ કરવાનો. 3 નો વર્ગ કેટલો? તો કે 9. 4 નો વર્ગ કેટલો? તો કે 16. બંનેનો સરવાળો કેટલો? તો 25. તો 80 નો વર્ગ બરાબર 25 આવ્યા. તો 80 બરાબર એનું વર્ગમૂળ કાઢીને મૂકી દેવાનું. તો એનું વર્ગમૂળ કેટલું નીકળશે? તો કે 5. બરોબર? તો અહીંયા 5 આવી ગયા. હવે આપણે બાકીના 5 ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે શોધવાના છે. જે 6 હતા એમાંથી એક tan આપેલું છે. એ સિવાયના બાકીના 5 ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે શોધવાના છે. તો ચાલો એ અહીંયા આપણે શોધીને બતાવીએ તમને કે sin A. તો sin એનો મતલબ તમને ખબર જ છે, સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા સામેની બાજુ અહીંયા જોઈએ તો કે BC છેદમાં કર્ણ એટલે કે AC. BC કેટલા આપેલા છે? 4 આપેલા છે અને AC કેટલા આપેલા છે? 5 આપેલા છે. તો આ 5 ત્રિકોણમિતિય ગુણોત્તરમાંથી એક આપણે ગોતી લીધો. હવે આપણે બીજો ગોતીએ. તો આનો વ્યસ્ત કરી નાખીએ આપણે. cosec A બરાબર તો કે AC ઉપર આવી જશે, વ્યસ્ત થઈ જશે એટલે, અને BC નીચે આવી જશે એટલે કે કર્ણ છેદમાં સામેની બાજુ. તો કર્ણ અહીંયા 5 છે, સામેની બાજુ 4 છે. એવી રીતે આપણે cos θ તો cos A, તો cos A નું તો કે પાછળની બાજુ AB છેદમાં કર્ણ તો કે AC. AB કેટલા આપેલા છે? તો કે 3 આપેલા છે. AC કેટલા આપેલા છે? તો કે 5 આપેલા છે. હવે આનો વ્યાસ આપણે લેશું તો આપણને sec θ મળી જશે. cos નો વ્યાસ તો કે sec θ એટલે કે sec A 4 નંબર. એની અંદર આવશે કર્ણ છેદમાં
પાસેની બાજુ કર્ણ 5 છે અને પાસેની બાજુ 3 છે. હવે 5 નંબર તો આપણે કોટ થીટા, તો કોટ એ બરાબર, તો જે tan આપેલું છે એનું વ્યસ્ત કરી નાખવાનું. tan અહીંયા શું આપેલું છે કે 4/3 છે, તો આપણે એનો વ્યસ્ત એટલે કે પાસેની બાજુ, તો પાસેની બાજુ AB છેદમાં સામેની બાજુ BC, તો આપણે અહીંયા ઊંધું કરી નાખવાનું છે. AB 3 છે, 3 મૂકવાના છે, અને BC 4 છે, તો 4 મૂકવાના છે. તો આ પેલો દાખલો અહીંયા સ્વાધ્યાય 8.1 નો પહેલો દાખલો અહીંયા બોર્ડ ઉપર મેં તમારી સામે મૂક્યો છે. એને બરોબર સમજો, વિચારો, માઇન્ડમાં ઉતારો અને એના પછીના દાખલા ગણવાની પ્રેક્ટિસ કરો. હજી જો સમજમાં ન આવ્યું હોય તો ફરી એક વખત આપણે એને રિવાઇન્ડ કરી લઈએ. તો જો અહીંયા જો tan થીટા એટલે કે tan એ 4/3 હોય તો એના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો, એટલે કે tan સિવાયના બાકીના 5 આપણે શોધવાના છે. tan નું મૂલ્ય અહીંયા આપી દીધું છે 4/3. તો અહીંયા tan એટલે કે સામેની બાજુ 4 અને પાછળની બાજુ 3 છે. કર્ણ આપેલું નથી. જ્યારે કર્ણ આપેલું ન હોય ત્યારે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે કર્ણ ગોતી લેવાનું. બરોબર? તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. અહીંયા કર્ણ શું થતું કે 80 છે, તો 80 નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો એટલે BC નો વર્ગ વત્તા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AB ની કિંમત 3 છે, તો 3 નો વર્ગ અને વત્તા 4 નો વર્ગ, BC 4 છે તો 4 નો વર્ગ, 3 નો વર્ગ તો કે 9, 4 નો વર્ગ 16, બંનેનો સરવાળો 25, 25 નો વર્ગમૂળ કાઢવાનું. તો અહીંયાથી પણ આ વર્ગ દૂર થઈ જશે, એટલે 80 નો વર્ગ 25 છે, તો 80 બરાબર અહીંયા 5 થઈ ગયા, અહીંયા 5 મૂકી દેવાના. હવે ફટાફટ તમને મેં જે સૂત્ર લખાવ્યા હતા એ પ્રમાણે sin A બરાબર તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ 4 છે, કર્ણ 5 છે. પછી sin નું વ્યસ્ત તો કે cosec, તો cosec ની અંદર કર્ણ છે એ ઉપર આવી જશે અને સામેની બાજુ છે એ છેદમાં આવી જશે. બરોબર? તો 5 છે એ ઉપર આવી જશે અને 4 અહીંયા આવી જશે. હવે cos A, તો cos A ના અંદર પણ એમ જ છે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ અહીંયા 3 છે, કર્ણ 5 છે, sec એનો વ્યસ્ત છે, એટલે કે પહેલા કર્ણ અને પછી પાસેની બાજુ, એટલે કે 5 ઉપર આવી જશે અને 3 નીચે આવી જશે. કોટ છે tan નો વ્યસ્ત છે, તો tan ની અંદર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હોય છે, તો કોટમાં પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે પાસેની બાજુ 3 છે અને સામેની બાજુ 4 છે. હવે આ મને વિશ્વાસ છે કે દરેક વિદ્યાર્થીઓને જેને અમારી ચેનલ જોઈ હશે એને આ દાખલો આવડી જ ગયો હશે, એના સૂત્ર તેની માઇન્ડમાં ઉતરી ગયા હશે. તો દોસ્તો સબસ્ક્રાઇબ કરતા રહેજો, લાઈક કરો, શેર કરો, જેથી કરીને સબસ્ક્રાઇબ કરવાથી તમને મારા નોટિફિકેશન બનતા રહેશે, તો તમને મળતા રહેશે.